હોય ઝીરમીર કરીને વરસાદ પડતો હોય ને પછી એમાં જો કનપુરી ખાવાની ને તો ખરેખર મજા જ પડી જાય. એટલે અમે તો આવી ગયા સ્પેશિયલિસ્ટ કનપુરી ખાવા સારું ને હવે ગયા એટલે પછી ભાઈ અમને તો કહી દીધું કે ભાઈ બીજા બેચમાં જ તારો નંબર લાગે એમ કે કાલ મેં કહ્યું કંઈ નહીં વાંધો નહીં. એટલે કંઈક આ રીતના કંઈક કનપુરી બનાવે આ રીતનું કટિંગ કરી દીધું ને પછી આ ભૂખી ભોભળાવી બરાબર ને પછી આ ચણાના લોટને ફૂર કરીને બાબર ફેરી કાઢ્યો. હવે પેલા ભાઈ તો બાબર ઉપર ભૂખી ભોભળાવીને આ બાજુ નહાડીને આ ભાઈ ચણાના લોટમાં મૂર્તિ મરાવીને પછી ઉપર ધાણો ને કારામરી બાબર લાખીને ઉપર અંદર કઢાઈમાં ઢકેલી મૂકી એટલે બધી કનપુરી રેડી થઈ જ જેવી ગઈ. એટલે પછી એક કનપુરી કાઢી લીધી ને કનપુરી કાઢીને પછી ચેક કરવા સારું આપી દીધી કે અંદરનો કન બાબર ચડી તો ગયેલો છે ને. એટલે ભાઈએ તો કાયકટ કરીને પછી થળેમ્પારને આપ્યો ને થળેમ્પાર કે રેડી. એટલે પછી ટોટલી કનપુરી એકદમ ટકાટક રેડી થઈ ગઈ ને જોરદાર બનેલી ને આ કનપુરી રેડી થઈ ગઈ. એટલે પછી આ કાઢવાનું ચાલુ ને આ બધી એક સાઈડ કાઢી દીધી. એટલે બધાને તો 200-300ની કનપુરી જોઈએ ને મેં કહ્યું ભાઈ મારા હાથ રાખજે. મેં કહ્યું ગમે તેમ થાય પણ આપણું સેટિંગ પહેલાં કરજે. એટલે પછી આપણે જેમ તેમ કરીને મેર પડ્યો આપણો તો ને મેં તો હેરેક જેટલી કનપુરી લીધી ને કનપુરી લઈને પછી સાઈડે અમે તો ગોલામાં ભરાઈ ગયા ને પછી ખાવાનું ચાલુ કર્યું. ના વિરલ તો સટકાવાનું બાબત ચાલુ કરી રાખલું ને જામ ખાય તો હોય નીચે મૂડી મારીને લાગલો બાબર ઝાપટવા સારું ને પછી મેં ફટાફટ લઈ લીધી કનપુરી ને ખરેખર જબરજસ્ત ટેસ્ટી લાગી કનપુરી. તમારે જો ખાવાના હોય તો આવી દેજો વલસાડ સિપ્પાડમાં હનુમાન દાદાના મંદિર પાસે જબરજસ્ત ટેસ્ટ છે ખાવાની મજા આવશે.